દેશ વિદેશમાં પ્રખ્યાત ગીરની મહારાણી એટલે કે કેસર કેરીનું આગમન છે તે તાલાળા મેંગો માર્કેટમાં છે તે થઈ ગયું છે। ગત સાલની સરખામણીએ 10 દિવસ અગાઉથી જ તાલાળા મેંગો માર્કેટ છે તે ખુલી જવા પામી છે અને હરાજી છે તે શરૂ થઈ ગઈ છે। ગત સાલ 4,59,000 જેટલા બોક્સની આવક છે તે મેંગો માર્કેટમાં થઈ હતી, ત્યારે ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસર છે તે કેસર કેરીના પાકમાં છે તે જોવા મળી રહી છે અને સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે ગત સાલ કરતાં કદાચ કેસર કેરી છે તેનો પાક ઓછો આવે, પરંતુ આજુબાજુ જે ગીર વિસ્તાર સિવાયના વિસ્તારોમાંથી પણ જે કેરી છે તેનું વેચાણ છે તે મેંગો માર્કેટમાં થતું હોય, ત્યારે ગત સાલની જેમ જ 4,60,000 જેટલા બોક્સની આવક થઈ શકે છે। કેરીની વાત કરવામાં આવે તો ફળોનો રાજા એવી કેસર કેરીની હરાજીનો પ્રારંભ ગીર વિસ્તારમાં તાલાળા માર્કેટિંગ યાર્ડ ખાતે થઈ રહ્યો છે અને સિઝનની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં 8 દિવસ વહેલી પણ કેરીની સિઝન ચાલુ થઈ છે અને કેરીની સિઝનની આવકની જો વાત કરવામાં આવે તો જે ધારણા હતી એ મુજબની 10,000 બોક્સ જેવી અનુમાનિત આવક છે અમારી। અને પાકની વાત કરવામાં આવે તો ગીર વિસ્તારમાં કેરીનો પાક ખૂબ જ નબળો છે, પણ યાર્ડના જે આંકડા મુજબ 4,49,000 જેવા બોક્સની ગઈ સાલ આવક હતી તે જળવાઈ રહે એવું અનુમાન છે, કારણ કે આજુબાજુના વિસ્તારની આવકો તાલાળા એપીએમસી ખાતે ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી ઉત્પાદન એકંદરે જળવાઈ રહે અને કેરીમાં મુખ્ય મધ્યાનો રોગ તેમજ ગ્લોબલ વોર્મિંગની અસરોના હિસાબે કેસર કેરીનું ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે।